ઇન્ડિયાના બિકાનેરમાં કેમલ ફેસ્ટિવલમાં એક મસ્ત વસ્તુ જોવા મળી. ઇન્ડિયન ફિમેલ અને ફોરેન ફિમેલ વચ્ચે ટગ ઓફ વોરની મેચ થઈ. સેમ એજ ગ્રુપ, સેમ રૂલ્સ, બટ રિઝલ્ટ બહુ જ અલગ. ફોરેન ફિમેલ્સ જીતી ગઈ. હવે બધા કોમેન્ટમાં લખશે ઇન્ડિયન વુમન તો સ્ટ્રોંગ હોય છે, તો કે મેં હારી ગઈ. બિલકુલ, ઇન્ડિયન વુમન સ્ટ્રોંગ હોય છે, પણ ડિફરન્સ ક્યાં આવ્યો? ફોરેન વુમેન ડેલી વેઇટ લિફ્ટ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ, એક્સરસાઇઝ, સ્ટ્રેન્થ વર્કઆઉટ કરે છે, અને ઇન્ડિયન વુમેન્સ રીલમાં જોઈને કાલથી વર્કઆઉટ સ્ટાર્ટ કરશું એમ કહીને ફોન મૂકી દે છે. ટગ ઓફ વોરમાં શું જરૂરી હોય છે? લોઅર બોડી પાવર, ગ્રીપ સ્ટ્રેન્થ, ટીમ કોર્ડિનેશન. સ્ટ્રેન્થ કન્ટ્રી પર ડિપેન્ડ નથી કરતી, સ્ટ્રેન્થ તમારી ટ્રેનિંગ પર ડિપેન્ડ કરે છે. જો આપણી ઇન્ડિયન વુમન્સ સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરે અને પ્રોપર પ્રોટીન લે તો આ રિઝલ્ટને રિવર્સ કરી શકે છે. મેસેજ સિમ્પલ છે, કાર્ડિયો સારું છે બટ સ્ટ્રેન્થ ટ્રેનિંગ કમ્પલસરી છે. નેક્સ્ટ યર ઇન્ડિયન વુમેન્સ તમારે જીતવાનું છે, અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે મારા પેજને ફોલો કરી લ્યો.